જૂનાગઢમાં પારિવારિક ઝઘડાએ ધારણ કર્યો કરુણ અંત। સોપારી ખાવાની સામાન્ય બાબતે પતિ પત્ની વચ્ચે થઈ બબાલ। એક બે હોપારી ખાધી ને તો એ જોઈ કાઢીને કે હોપારી કેમ ખાધી ને ના લાફે લાફે મારવા। તો મેં એને ના પાડી દીધી કે આવી રીતે તમે ઝઘડો કરો માં મારી બેનને મારો અને તમે તમારી રીતે ઘરે વયા જાવ। અત્યારે બાંધો ત્યાં ઘરે એવી રીતના માર માર્યા છે। ઘરના બધા એના હતા સભ્ય તો હાજર તોય તેમ માર્યા। એટલી મારી દીધી કોમામાં ગાલી। માથાના ભાગે છે એ હાથમાં પહેરવાનું જે કડું છે તેના વડે ગંભીર ઈજા પહોંચાડતા જૂનાગઢ સિવિલથી રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવેલા, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે છે તેઓ મરણ ગયેલા છે। હાલ આરોપી છે એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। જૂનાગઢમાં પારિવારિક ઝઘડાએ ધારણ કર્યો કરુણ અંત। સોપારી ખાવાની સામાન્ય બાબતે પતિ પત્ની વચ્ચે થઈ બબાલ। જ્યાં આરોપી પતિએ પત્ની સાથે ઝઘડો કરીને હત્યા કર્યાનો આરોપ। ઝઘડો વધતા પતિએ ભોળાએ જ્યોતિબેન પર કર્યો હુમલો। માથામાં ગંભીર ઈજા પહોંચાડતા જ્યોતિબેન ગંભીર રીતે ઘાયલ થયા। ઘટના બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા હતા। રાજકોટમાં સારવાર દરમિયાન જ્યોતિબેનનું મોત નીપજ્યું। મોત બાદ સમગ્ર મામલો હત્યાના ગુનામાં પલટાયો હતો। પોલીસે આરોપી પતિ ભોળા સામે ગુનો નોંધ્યો છે। ફરાર થવાના પ્રયાસો વચ્ચે પોલીસે આરોપીની હાલ ધરપકડ કરી લીધી છે। પરિવારજનોએ રાજકોટમાં સમગ્ર ઘટનાક્રમ અંગે આપવીતી પણ જણાવી છે। નજીવી બાબતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો આવી વાત પરિવાર દ્વારા કરવામાં આવી છે। ત્યારે જ્યોતિબેનના મોતથી પરિવાર પર હાલ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। આમાં એવું છે સાહેબ કે હું સૌ ભાવનગરનો, મારું નામ સાગર છે। અમે 8-9 વર્ષથી રહી છીએ જુનાગઢમાં સકરબાગ પાસે। અને અમારા દીકરી છે એ વ્યક્તિ ભગાડીને લઈ ગયેલો છે। ભગાડીને લઈ ગયો તો અમારી દીકરીની ઈચ્છા હતી તો અમે રજામંદી દઈ દીધી કે બધું ભલે એનું જીવન જીવી ખાય। એટલે અમે આગળ કોઈ કાર્યવાહી કરી નહીં અને એ દીકરીને અહીંયા રહેવા દીધી કે ભલે એની રીતે રહેતી, કેમ કે દીકરી ત્યાં જવા માંગતી હતી એટલે અમે નહીં કહી દીધું। પછી આમાં એવું છે કે દીકરી અમારી બહુ ભોળી જ હતી, કોઈ દી અમુક બોલે નહીં, કોઈ જાતના લક્ષણ નહોતા દીકરીને, છોકરીને, અમારી બેનને। પછી આ ભાઈ છે તો 5-6 દિવસ પહેલા અમારી પર ઘરે આવ્યો। ઘરે આવીને મેં એને કીધું કે છાપરું બાંધવાનું છે, 1000 રૂપિયા તમને આપીશ। થાય કે વાંધો ને બનાવી દેવું। તો છોકરીએ હોપારી ખાધી, મારી બેન એક બે હોપારી ખાધી ને તો એ જોઈ કાઢીને કે હોપારી કેમ ખાધી ને ના લાફે લાફે મારવા। તો મેં એને ના પાડી દીધી કે આવી રીતે તમે ઝઘડો કરો માં મારી બેનને મારો અને તમે તમારી રીતે ઘરે વયા જાવ। અત્યારે બાંધો એ લોકોને સમજાવીને મેં ઘરે કાઢી મૂક્યા। ઘરે લઈ જાય બદલ પછી એને ત્યાં ઘરે એવી રીતના માર માર્યા છે। બાકી ઘરના બધા એના હતા સભ્ય તો હાજર તોય તેમ માર્યા। એટલી મારી દીધી, કોમામાં ગાલી દીધી। પછી ત્યાંથી એને દાખલ કરી જુનાગઢ હોસ્પિટલ દાખલ કરી તો અમને રાતના 12 વાગે પછી ખબર પડી। રાતના 12 વાગ્યા પછી ખબર પડી કે છોકરી તમારી બેનને ભાગી ગયું છે, પોલીસ લેવા આવી। અમે ત્યાં ગયા, જુનાગઢ હોસ્પિટલમાં ગયા ને ત્યાં અહીંયા રાજકોટ લાવવાનું કીધું। સીધી એમ્બ્યુલન્સમાં રાજકોટમાં સીધા લઈને આવ્યા। છોકરી આયા 2 દિવસ કોમામાં રહી। 3 મહિનાથી પ્રેગ્નેન્ટ હોતે છે, 3 મહિનામાં છોકરી। અને આયા રાજકોટના સિવિલમાં 2 દિવસ કોમામાં રહી અને કાલે ઓફ થઈ ગઈ સીધી અમારી છોકરી। અને આ ભાઈની અમે માંગ છે કે જે આજીવન છૂટો ન હોય એની પોલીસ પાસે અમે રિમાન્ડ માંગી છે એને 1-2 દિવસની રિમાન્ડ લે। તમારી માંગણી છે? અમારી માંગણી એ છે કે એને આજીવનના જેલમાં એને છૂટવા નથી દેવો ને એની રિમાન્ડ પણ લેવી છે। મારનાર કોણ છે? એ જે ભોલો, એનું નામ ભોલો છે, ભોલાભાઈ, જુનાગઢ ધરાનગરમાં રહે છે। ભોલાભાઈ ગોવિંદભાઈ સોલંકી એનું નામ, સરનામું। જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુડકો પોલીસ લાઇનની બાજુમાં રહેતા ભોલાભાઈ ગોવિંદભાઈ સોલંકી એ પોતાની પત્ની જ્યોતિબેનને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજા કરતા તેમના આ જે આરોપી છે ભોલાભાઈ સોલંકી, તેના વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 9/26ના રોજ 109(1) એટલે કે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આરોપીની સહી ધરપકડ કરવામાં આવેલી। આ આરોપી ભોલા ગોવિંદભાઈ સોલંકી જે છે તેને તેની પત્ની સાથે માથાકૂટ થતાં તેને શરીરે આડેધડ માર મારેલો અને માથાના ભાગે છે એ હાથમાં પહેરવાનું જે કડું છે તેના વડે ગંભીર ઈજા પહોંચાડતા આ જે મૃતક મહિલા જ્યોતિબેન છે તેને જૂનાગઢ સિવિલથી રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવેલા, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે છે તેઓ મરણ ગયેલા છે। સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ BNSની કલમ 103
એટલે કે હત્યાની કલમનો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો. નામદાર કોર્ટ દ્વારા તે ગ્રાહ્ય રાખવામાં આવેલો છે. હાલ આરોપી છે એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. બનાવનું કારણ શું, હત્યાનું કારણ શું? મુખ્યત્વે જે આ 8 જૂનનો જે બનાવ છે એમાં મૃતક જ્યોતિબેનના ભાઈ સાગરભાઈ પરમાર જે ફરિયાદી છે તેમને જણાવેલ હકીકત મુજબ 8 તારીખના રોજ આ બંને પતિ પત્ની છે એ સક્કરબાગ પાસે આ સાગરભાઈ પરમારના ઘરે આવેલા. ત્યાં તેમના આ જે ભોલા ગોવિંદભાઈ સોલંકી છે તેમની અને જ્યોતિબેન વચ્ચે બોલાચાલી થયેલી, જેમાં મેઇન કારણ આ જ્યોતિબેનને સોપારી ના ખાવા બાબતેની બાધા હોય અને તેને સોપારી ખાધી હોય. આ બાબતે આ જે ભોલાભાઈ સોલંકી છે મરણજનાના પતિ તેમને ગાળો આપેલી અને આ બાબતે બોલાચાલી થયેલી. ત્યારબાદ ઘરે ગયા બાદ વધુ આ જ બાબતે ઝઘડો થતા જે આરોપી છે તેને મૃતક મહિલાઓને ઈજા પહોંચાડતા મરણ ગયેલા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.